તો આજે હું એવી જગ્યાએ આવ્યો છું, એવી જગ્યા તમને દેખાડવાનો છું કે જ્યાં ખાલી ફક્ત હું નીલગાય જોવા માટે અને વાતાવરણ જોવા માટે અને સનસેટ જોવા માટે આ ડુંગરા ઉપર ચડવાનો છું. અને પહેલાં તમને નીલગાય દેખાડી દઉં. કેટલી બધી નીલગાય આમ જોઈ લ્યો છે. તો મિત્રો અત્યારે આપણે આ પહાડ ઉપર ફટાફટ ચડી જઈએ અને તમને વ્યૂ દેખાડીએ. તો અહીંયા આજુબાજુમાં પવન ચક્કી છે ને આપણું આ બાઇક છે, તો ફટાફટ ચડીએ. આ એટલું આસાન પણ નથી ચડવા માટેનું. તો હવે આપણે ચડશું અને આજુબાજુમાં ઘણા બધા ડુંગરા જ છે અહીંયા, તમે જોજો. બરાબર, ફટાફટ આપણે ચડી જઈએ. તો મિત્રો આપણો પગ એકદમ રેડી થઈ ગયો છે. તો મોર્નિંગ માટે એકદમ રેડી છે. અને આપણે ચડી થોડો દુખે છે, પણ એ નોર્મલી દુખે છે, એટલો બધો નથી દુખતો. બરાબર છે. તો હવે આપણે આ ડુંગરે ચડવાનો છે. મોર્નિંગમાં હું આ ડુંગરામાં આવતો હતો. હા, આ ભાઈ એમ કે હજી ઉપર જાઉં. તો પેલા અમે ચડી જઈ, બરાબર, પછી તમને વ્યૂ દેખાડી ઉપર જાય. મિત્રો હું ચડી ગયો છું અને અમારા રવિભાઈ ને બીવે છે. એ કે બીક લાગે ને, પહેલી વાર આવ્યો હોય ભાઈ એટલે. અરે પકડીને ચડી જા, હું કેમ ચડ્યો? મારી આમાં સામાન હતો. થોડોક નાસ્તો લેવાય મિત્રો, આપણે નાસ્તો કરશો ને આજુબાજુ જંગલ જોઈ લ્યો. આ જંગલ છે ને સનસેટ તમને દેખાડું, એક નંબર તમને જોવા મળશે, જોઈ લ્યો હે ને. અને અહીંયા છે ને આ બધી નીલગાય છે, જોઈ લ્યો છે ને. ભાઈ અહીંયા રોજ આવતો હતો. આ ભાઈને નવાઈ લાગે છે, આ બી ગયો જો. તો ભાઈ હું રોજ આટલું આવતો હતો અહીંયા. અને અંધારામાં, તું તો અજવાળામાં હું અંધારામાં આવતો હતો સવારમાં વહેલા. હવે કેવી મજા આવી હે. અને હાલ તમે જગ્યા દેખાડો હજી અહીંયા આગળ. અને આપણી બેઠક અહીંયા છે. જો તમને પથ્થર દેખાડું, કેવડો મસ્તીનો પથ્થર છે. ના સનસેટ ના જો રોજડા કેટલા બધા છે જો છે ને અહીંયા. અને આ બધું જંગલ જ છે આ બાજુ. આ બધું બધા ફોરેસ્ટ વિભાગ છે આ બધું. તો મિત્રો આપણે સનસેટનો ફોટોગ્રાફી આપણે કરશું અહીંથી. મોબાઈલ આપણી પાસે સારો નથી. રવિ પાસે મોટોરોલાનો મોબાઈલ છે, એનાથી સારો ફોટો એવો પડે અને ફોટો દેખાડશું. ભાઈ એવા અમારે અહીંયા બે. તો મિત્રો સૂર્ય હાથમી ગયો છે. આપણે નાસ્તો કરી લીધો છે. આપણું બાઇક નીચે છે. જો ત્યાં બધા પરિવાર જે છે એ પરિવાર અત્યારે પરંત તેના ઘર તરફ જઈ રહ્યો છે. જે નીલગાય છે તે ના બધા ઝુંડમાં છે, નર ને માદા બે છે. બરાબર, આપણું બાઇક જો ઠેઠ ક્યાં પડ્યું છે. અને મિત્રો હવે અમે નીચે ઉતરવાની તૈયારી કરી. અહીંથી ઉતરવાનું છે, બરાબર છે. રિસ્કી છે પણ ઉતરવું તો પડશે. આવ્યા છીએ તો અમારા રવિભાઈને ઉતારી હવે જાય ઘર તરફ. તો મળ્યા નેક્સ્ટ વ્લોગમાં. વ્લોગ સારો લાગ્યો હોય, જગ્યા સારી લાગી હોય તો તમે લાઈક જરૂર કરજો અને કમેન્ટ કરજો કે જગ્યા કેવી છે.